દીકરાઓ, हाँ वो घर परिवार में जब कथा समाप्त होती है ना, तो बात करते हैं आज कथा में क्या आया और क्या आया, कैसा मजा आया, क्या आनंद आया। मैं ऐसा उसके मुंह, आगे आ जाओ बेटा। कॉर्डलेस, एक हमारे यहाँ मेहमान या चंद्रकांत भाई भाई आए हैं, हेमंत भाई। हमारे यहाँ पूरी एक ऐसी इंटरव्यू जैसा होता है कि जिसको जो क्या मजा आया कथा में, छोटे छोटे बच्चों बच्चों से लेकर बड़े तक एकदम आनंद से उसको जो 4-3 दिन चले गए, लेकिन वो आनंद में सब। यहाँ पर देखो कैसे छोटे बच्चे बैठे हैं यहाँ पर, एकदम आनंद से कथा सुन रहे हैं। वो घर जाकर भी कथा का रसपान करने के बाद वो घर पे बातें करते हैं। कोडलेस, आपको जो भी कथा में लगा और आप बात करते हो, और यहाँ पर कहिए आप। આટલા દી મેં જેટલી બી કથા સાંભળી એટલા મને એક તો બહુ મોટી શીખ મળી, એ જ કે કલ કરે સો આજ કરે, આજ કરે સો આપ. અને મને એક સવાલ હતો કે મને પહેલાં બહુ મનમાં એવું હતું કે કૃષ્ણ અસલમાં કૃષ્ણનું ચરિત્ર કેવું હતું, મતલબ જોવામાં કેવા હતા કૃષ્ણ. મતલબ બધાએ હમણાં ફોટોમાં અમે જોઈ તો કૃષ્ણને આવું બતાડે, પણ મને અસલમાં જાણવું હોય કે કૃષ્ણ દેખાવાય કેમ. જય હો, જય હો. કૃષ્ણનો મૂળ સ્વરૂપના દર્શન, કલર કદાચ આપણે શ્યામ કૃષ્ણને કહીએ, કૃષ્ણને કાળા કહીએ, કે કૃષ્ણનો મૂળ એ કાલે હું તમને એ રંગનો શ્લોક પણ, કૃષ્ણ આવા લાગ, કેમેરામેન, કૃષ્ણનો કલર આવો હતો. જેવું વાદળ હોય છે ને, વાદળ પણ એમાં થોડો ઘાટો રંગ, એટલે કૃષ્ણ એવા લાગતા હતા. ઓછા પ્રશ્ન પૂછે છે આવા. આટલા દીમાં મેં જે બી સાંભળ્યું એનાથી મને એ બી ખબર પડી કે જેટલું આપે જે મદદ કરશું જેટલા લોગની, એ એકલી આપને બી એટલું આપને જ ફાયદો હશે. જેટલી આપણે કોકને મદદ કરીશું એ મદદથી એને ફાયદો થાય કે એ તો બીજા નંબરની વાત છે, પણ એમનું કેવું એવું છે કે અમે જેને મદદ કરીશું એનાથી મને ફાયદો, અમને ફાયદો થશે.